આજરોજ જ્યારે અત્યારે પોરબંદર જિલ્લાની યાદી જાહેર થઈ છે, એ મોડું કરવાનું કારણ કાંઈ નહીં, બધા લોકોની જેની અરજીઓ આવી હોય એ પ્રમાણે સર્ફિંગ કરે, પ્રદેશમાંથી સૂચનાઓ આવે, કોઈ જ્ઞાતિ લેવલ હોય અને જે રીતે અમુક નોર્મ્સ હોય કે 3 ટર્મ્સ થઈ ગઈ હોય કે એબોવ 60 હોય, તો એ પ્રમાણે બધા નોર્મ્સ પ્રમાણે એમાંથી જુદું પાડી અને કરવાનું હોય અને આખા ગુજરાતનું હોય. તો એવી રીતના આપણે પોરબંદરનો જ્યારે સૌરાષ્ટ્ર ઝોનનો વારો હોય તો એ પ્રમાણે એમાં મોડું કરવાનું કંઈ બીજું કારણ નહીં, પણ ધીમી ગતિ નહીં, પણ બધાનું સરખી રીતે બધાને ન્યાય મળે એ રીતે કરવાનું કરી અને આપણે અહીંયા જે જાહેર કરેલી છે પોરબંદર માટેની, એમાં યુવા લોકોને પણ લીધા છે, એજ્યુકેટેડ બહેનોને પણ લીધેલા છે, ઘણા એમકોમ ગ્રેજ્યુએટ પણ છે અને ખૂબ સરસ રીતે બધા જે કાર્યકર્તાઓ છે એ લોકોને આપણે અહીંથી ન્યાય મળે અને સરસ રીતે પાર્ટીનું જે કામ કરે અને કમળનો વિજય લઈ આવે એવી રીતનો પ્રયત્ન કરી અને પોરબંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠને અને બધા શ્રેષ્ઠીઓએ ખૂબ સરસ રીતે છણાવટ કરી અને લોકોને અસંતોષ ન થાય એવું ટ્રાય કરી અને આપણે લોકોએ નામો જાહેર થયેલા છે. ના, નારાજગી બધી જગ્યાએ, મતલબ આ સર્ફિંગ કરતા હોય એમાં કોઈની નારાજગી માટે મોડું થઈ અને નામ ચેન્જ નહીં. લિસ્ટિંગ તો પ્રદેશમાં ઘણા દિવસથી ગયેલું હતું, નારાજગી કે એવું કોઈ કારણ નથી. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2 માં લોકોએ સુવિધા નહીં તો મત નહીં એવું જણાવ્યું છે. ના, લોકોએ અમુક લોકોને જરાક દૂર જે ડેવલપિંગ એરિયા છે કે અમુક સોસાયટી હોય તો એ લોકોએ બાય કરી લીધું હોય અને જેની પાસથી લીધું હોય એ લોકોની જ ડ્યુટી હોય કે એને નળ રસ્તા અને એની આપે ફરજના ભાગે, પણ એ પણ અમે લોકોએ એ ના જોઈ અને એના કોન્ટ્રાક્ટર પાસેથી જેના પાસેથી બાય કર્યું છે એની પાસેથી નહીં, પણ પોરબંદર કોર્પોરેશન દ્વારા એ લોકોને નળ ગટર રસ્તાની સુવિધા મળે એની તકેદારી લઈ અને ટૂંક સમયમાં જ આપણે એ લોકોને પણ જે અસંતોષ છે એ દૂર કરશું. અને એ લોકો પણ બહેનો પણ મને મળવા આવ્યા હતા અને કહેતા હતા કે અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે વિકાસને વરેલી પાર્ટી છે, વિશ્વાસને વરેલી છે અને હંમેશા નાના છેવાડાના લોકોની ચિંતા કરનારી પાર્ટી છે, એટલે એ લોકોના જે પ્રશ્ન છે એ અમે લોકો ત્યાં જઈ અને સાંભળી અને ટૂંક સમયમાં એનો નિવાડો કરશું એની હું ખાતરી આપું છું. એજન્ડા શું હશે બેન ચૂંટણીનો? ચૂંટણીનો એજન્ડા બસ વિકાસ અને નાના લોકોને જે સુવિધાઓ સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પંડિત દીનદયાળના વિચારો છે એ આપણે છેવાડાના લોકો એકાત્મ માનવવાદ એ આપણે પહોંચાડવાનો આપણો એજન્ડા છે. એટલે એ લોકોએ તમને જે જાણ કરી એ સ્વખર્ચે, એટલે ઘણી વખત સરકારી સુવિધા મળી હોય અને કોકવાર પાઇપ તૂટી ગયો હોય તો એ લોકોએ પોતાના થોડોક નાનો નહિવત ખર્ચો કરી અને પોતાનું રિપેરિંગ કરાવ્યું હોય. બાકી તો પોરબંદર નગરપાલિકા હતી અને કોર્પોરેશન છે ત્યારે સાંજ સુધીમાં જેટલી ફરિયાદો આવે છે એનો નિકાલ થાય છે. ઉમેદવારની લાયકાત પાર્ટીનો કાર્યકર્તા છે, પાર્ટીને વરેલો છે અને વિકાસના કામોને વેગ આપે, એજ્યુકેટેડ છે અને લોકોની વાત બધે જ્યાં બી એ લોકોનો પ્રશ્ન હોય એ પહોંચાડી અને એનો પ્રશ્ન દૂર કરે એ વાત એ જ એજન્ડા સાથે સમર્પિત કાર્યકર્તા છે. જૂના જોગીઓ ખૂબ સરસ રીતે સિનિયર જૂના જોગીઓ સપોર્ટ દઈ અને આગળ આ બધા યંગ જનરેશનને આગળ વધારીને અમારી સાથે રહીને કમળને જ્વલંત વિજય અપાવશે એવી જ આશા છે અને ચોક્કસ જૂના જોગીઓ આપણી સાથે જ છે. અમે બધાએ સાથે રહીને જ આ લોકોનું જજમેન્ટ કરેલું છે.